શું તમારા ઘરમાં કોઈને શ્વાસની તકલીફ છે? અગર શ્વાસની તકલીફ છે તો આ વિડિયો તમારા માટે છે. તો આજે આપણે વાત કરશું શ્વાસની તકલીફ જે એમાં અસ્થમા અને COPD નો સમાવેશ થાય છે અને કઈ રીતે આ તકલીફ થાય છે, ક્યારે આ તકલીફ વધે છે અને કઈ રીતે આપણે તેની સારવાર કરીએ તેના વિશે જાણીશું. Welcome back to my YouTube channel. My name is Dr. Ashokar Sankar, Shubham Multi Specialty Hospital, Pithalpur. તો આજે આપણે વાત કરશું અસ્થમા અને COPD. તો પહેલા આપણે વાત કરીએ અસ્થમા. તો કઈ રીતે અસ્થમા થાય છે તો તેના વિશે વાત કરીએ. તો જ્યારે બી જનરલી અસ્થમા યંગ પેશન્ટમાં જોવા મળતું હોય છે અને જનરલી બાળકો બહાર મેદાનમાં રમતા હોય છે તો ત્યારે તેને ધુમાડો લાગી જતો હોય છે, ધૂળ લાગી જતી હોય છે કે પછી ક્યારેક ઠંડા વાતાવરણમાં આવી જતા હોય છે તો ત્યારે તેને વધારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને વધારે ઉધરસ પણ આવવા લાગતી હોય છે. અને ક્યારેક તો એવી પરિસ્થિતિ બને કે તેને હોસ્પિટલ પણ લઈ જવા પડે છે. તો આ વસ્તુ શેના લીધે થાય છે અને કયા કારણો છે એના? તો જનરલી આવી કોઈ બાળકોને એલર્જી હોય છે તો એલર્જીને લીધે IgE મીડિયેટર હિસ્ટામિન રિલીઝ થતું હોય છે તેના ફેફસામાં અને તેના લીધે જે શ્વાસનળી છે તે સંકોચાઈ જતી હોય છે અને શ્વાસનળી સંકોચાઈ જવાને લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને તકલીફ પડવાને લીધે તેને ઉધરસ વધારે આવવા લાગે છે અને પેશન્ટને વધારે તકલીફ થઈ જતી હોય છે. તો આ પ્રોબ્લેમને આપણે અસ્થમા કહેતા હોઈએ છીએ અને જનરલી આપણે તેને બ્રોન્કોડાયલેટર એટલે કે શ્વાસનળીને પહોળી કરવાના આપણે સારવાર કરતા હોઈએ છીએ. હવે વાત કરીએ આપણે COPD ની. COPD એક એવો પ્રકારનો ડિસીઝ છે કે જે ઘણા લાંબા સમયથી તકલીફમાં કેવડાવતો હોય છે પેશન્ટને અને જનરલી મોટી ઉંમરના લોકોને વધારે થતો હોય છે અને જે લોકો સ્મોકિંગની હેબિટ હોય, બીડી કે સિગરેટ, તેને વધારે થતું હોય છે. અને જ્યારે બી આ વસ્તુ થાય તો તેમાં પણ જ્યારે ફેફસામાં બહુ વધારે સિગરેટ પીતા હોય છે તો ફેફસામાં પાણી લીકેજ થવા લાગે છે અને પાણી લીકેજ થવાને લીધે તેમાં પાણીનો ભરાવો થાય છે. તેને આપણે મ્યુકસ સિક્રેશન કહેતા હોઈએ છીએ મેડિકલ લેંગ્વેજમાં. અને આ મ્યુકસ સિક્રેશન થવાને લીધે બે પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય છે. એક તો આલ્વિયોલર ડિસ્ટ્રક્શન અને સ્મોલ એરવે ડિસ્ટ્રક્શન, એટલે કે ફેફસામાં ડિસ્ટ્રક્શન થવા લાગે છે, ફેફસામાં ડેમેજ થવા લાગે છે અને ધીમે ધીમે આ જે શ્વાસનળી હોય છે તેમાં પાણી ભરાવા લાગે છે અને પાણી ભરાવાને લીધે પેશન્ટને શ્વાસમાં તકલીફ થવા લાગે છે. જનરલી આ પેશન્ટ વધારે ક્યારેક યંગ પેશન્ટ હોય અને કોઈ સ્મોકિંગની પણ હેબિટ નથી હોતી, છતાં પણ COPD જેવા સિમ્પટમ્સ જોવા મળતા હોય છે તો તેમાં આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ડિફિશિયન્સી જોવા મળતી હોય છે અને અગર જો તેની સારવાર કરવામાં આવે તો થોડા સમય સુધી સારું રહે છે પણ તે ક્યારેય સાવ સારું નથી થઈ શકતું. જ્યારે અસ્થમા તે તમને રિલીફ પણ કરાવી શકે છે અને એપિસોડિક જોવા મળતું હોય છે. હવે આપણે અસ્થમા અને COPD છે એ કઈ રીતે ડાયગ્નોઝ કરશું એની વાત કરશું આપણે. તો જ્યારે બી પેશન્ટ OPD માં આવે તો જનરલી આપણે હિસ્ટ્રી અને એક્ઝામિનેશન લઈને જોતા હોઈએ છીએ. તો જ્યારે બી પેશન્ટ હિસ્ટ્રી તેની કે મને વારંવાર આ તકલીફ થતી હોય છે અને તે ધૂળ, ધુમાડો કે ઠંડા વાતાવરણના સંપર્કમાં આવેલા હોય છે ત્યારે તેને તકલીફ વધારે લાગવા આવતી હોય છે અને જનરલી તે લોકો કોઈ મેડિસિન લેતા હોય છે તો તેને રિલીફ પણ મળી જતું હોય છે. આવી હિસ્ટ્રી આપતા હોય છે અને જનરલી તેના શરીરમાં કોઈ વજનમાં વધારો ઘટાડો નથી જોવા મળતો અને આપણે અસ્કલ્ટેશન કરશું, જેમાં એક્ઝામિનેશન કરશું તો તેમાં આપણને રોંકાઈ અને વિઝિંગ જોવા મળશે, જે શ્વાસનળી સંકોચાવાના લીધે આપણને ખબર પડશે. તો તેને આપણે મોસ્ટલી આપણે અસ્થમા જેવા સિમ્પટમ્સ ગણીશું અને આપણે તેને અસ્થમા જેમ ડાયગ્નોઝ કરીશું. હવે જ્યારે બી આપણે અસ્થમેટિક પેશન્ટના કોઈ બ્લડ કાઉન્ટ કરાવશું, બ્લડ રિપોર્ટ કરાવશું તો આપણે તેને ઇઓસિનોફિલ કાઉન્ટ વધારે જોવા મળશે. તેનું એ કારણ છે કે જ્યારે બી એલર્જીક રિએક્શન થયું હોય તો ઇઓસિનોફિલ કાઉન્ટ વધારે જોવા મળે છે. તો એ પણ આપણે એક રીતે ડાયગ્નોઝ કરી શકીએ કે પેશન્ટને અસ્થમાનું પ્રમાણ વધારે છે. હવે એક બીજો એવો પેશન્ટ આવશે જે વધારે મોટી ઉંમરનું છે અને તેને સ્મોકિંગની પણ હિસ્ટ્રી છે લાંબા સમયથી અને તેની લાંબા સમયથી બીમાર પણ રહે છે, થોડી ઉધરસ પણ રહે છે પણ અચાનક કોઈ વધારે તકલીફ નથી થતી અને આવા પેશન્ટને કોઈ એલર્જીની પણ કોઈ હિસ્ટ્રી નથી હોતી. પણ આ પેશન્ટની વજન બહુ ઓછું છે અને બહુ કેકેક્સિક દેખાય છે અને જ્યારે તે વધારે શ્વાસ લેતું હોય છે નોર્મલ તો તેના એક્સ્ટ્રા મસલ પણ યુઝ કરતું હોય છે અને તેના બોડીનો પણ યુઝ કરતો હોય છે ખાલી નોર્મલ શ્વાસ લેવા માટે. તો આ પેશન્ટ જનરલી આપણને COPD જેવું દેખાય છે અને જ્યારે બી આવી રીતના હોય તો તેના આપણે
બ્લડ રિપોર્ટમાં કોઈ ચેસ્ટ ઇન્ફેક્શન હોય તો તેને આપણે ન્યુટ્રોફિલ્સ કાઉન્ટ વધારે જોવા મળે છે અને તેનો જનરલી આપણે એક્સરે કરતા હોઈએ છો હાઇપર ઇન્ફ્લેટેડ એક્સરે જોવા મળતો હોય છે. તેના કારણ એ છે કે જ્યારે બી પેશન્ટ વધારે શ્વાસ લે તો શ્વાસ તો બરોબર રીતે લેવાય છે, હવા તો અંદર જશે, પણ જ્યારે તે બહાર કાઢે એક્સપાયરેટરી કરશે તો તેને પૂરતી હવા બહાર નહીં કાઢી શકે, તો વધારે હવા ફેફસામાં જમા થવા લાગશે. એના લીધે હાઇપર ઇન્ફ્લેટેડ થશે અને જનરલી આપણને અસ્કલ્ટેશનમાં બ્રોન્કાઈ અને ક્રિપિટેશન મળશે. ક્રિપિટેશનનું કારણ મ્યુકસ સિક્રેશન થતું હોય છે, તેના કારણે આપણને ક્રિપિટેશન મળશે. તો આવી રીતે આપણે ડાયગ્નોઝ કરી શકીએ કે ભાઈ સીઓપીડી છે કે અસ્થમા છે. અને જનરલી હવે આપણે તેના સીઓપીડી અને અસ્થમામાં શું સારવાર કરી અને શું મેનેજમેન્ટ કરવું તેના માટે આપણે પાર્ટ 2 માં મળીશું. તો સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ પાર્ટ 2 ફોર ધ ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. તો અગર આપણે તમે વિડીયોમાં નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.